સેજ માન શાંતિથી હે ને ઓફિસમાં કામ કરવા મળ્યું છે, નકર તો એન ગગલી લોય જ પીતી હોય. આજ નિરાયતે કામ કરી લઉં, નકર તો વાંજાવ જ કરતી હોય. હાલ ને ગગલાને ફોન કરો, હજી આપણે થોડીક શોપિંગ બાકી રહી ગઈ છે ને કરી આવી. હાલ કરું જોઈએ, પટોળું મેકઅપ ને એવું લેવું છે ને, તો હાલ ને ફોન કરી લઉં. આનું તો નામ લીધું ને ફોન આવ્યો. બોલો લ્યો. હા બોલ ગગલી. એ હું તમને શું કહું ખબર? તારે કેવું હોય મને થોડીક ખબર હોય, કે જ હોય મને. હા પણ એટલે જ સાંભળો ને, હું એમ કહું છું કે છે ને આજ નવરાશો તમે ઓફિસ થી વેલા આવી જાઓ. એટલે હું ઓફિસે કામ કરવા આવું છું, કઈ રખડવા થોડોક આવું છું કે વેલો આવતો રહું. હમણાં 3 દી થી આપણે શોપિંગ માં જાય છીએ, કપડા લેવાનું ઓલું લેવાનું, એટલે વેલો તો આવતો રહું છું 3 દી થી. પછી કઈ રોજ રોજ થોડુંક આવું હોય. હા પણ ગગલા એક જ દી આઈ જાય છેલ્લો દી, બસ પછી હું તમને નહીં કહું, બસ પ્રોમિસ. જાને હવે તું 2-3 દી થી એમ જ કહેશો આજ છેલ્લો દી, પછી કઈ રોજ ના આવવાનું હોય વેલું. પણ એક આજનો દી બસ, હવે ના કહું તમને. અને ઓફિસમાં કામ કરવાનું હોય કે ના તારી હારે વાતું જ કરવાની હોય, જઈ હોય તો ફોન કરતી હોય તી. આપણે મારે કામ છે એટલે ફોન કર્યો છે, કે વાતોના વડા કરવા થોડી ના કર્યો છે. આપણે કામ હોય બોલ, જો વેલો નથી આવવાનો ઓફિસ થી, ઈ સિવાયનું કામ હોય ને તો બોલ, બાકી મૂકી દે ફોન. એ તો કેટલા વાગે આવશો ઈ કયો મને. હાલો જો 6 વાગે હું છૂટીશ, પછી જી કામ હોય ને કરવા જાહું, અને શોપિંગ કરવા તો જાવી જ નથી, 1,000 વાત. એ પણ છે ને મેકઅપ લેવાનું રહી ગયો છે, અને ખાડીયું લેવાની છે, પટોળું એક, તો ઈ લેવા જાવું પડે એમ છે, એટલે તમને બોલાવું છું, બાકી હું થોડીક બોલાવું તમને કઈ. હા પણ મેકઅપ કરો કઈ જરૂરી છે? ઘરમાં તો આટલી કટલેરીઓ પડી છે, હવે એમાં હું લેવા જાવું હે તારે? આપણી લગનના દીની પડી છે, તો હવે એક્સપાયર્ડ થઈ ગઈ છે, તો એવું મોઢે થોડુંક લગાવે, ભૂતરા જેવી થઈ જાવ. આમે તું ભૂતરા જેવી જ છો. મન તો એવું થાય છે ને, અને કંઈક ને કંઈક કહી દઉં, પણ હમણાં કંઈક કહી દઈશ ને તો હે ને હારો આવવાનું ના પાડ દે, એટલે કંઈ કેવું નથી, શાંતિથી વાત કરું. હા પણ હવે છે ને લેવા હે મારે ગગલા, હાલો ને એવું કરો. અને કઈ પટોળું પહેરવું જરૂરી નથી ફ્રેન્ડના લગનમાં. પહેરવું તો નથી, આ તો ઈ બાને લેવાય જાય ને એટલે. હું બોલી કઈ નહીં, પછી હે ને એમ કહેતી હતી કે હે ને બીજી બેનપણીઓ મારી પહેરે તો મારે પહેરવું પડે ને, પછી નકર એને એમ થાય જો આ તો હે ને પટોળું નથી લેતી ને ગગડાને લઈએ નહીં દેતો હોય ને એવું કહે. બોલ લે, ન જાવું તો નહીં જાય. હાલ તું કેમ બસ જાને હવે ડ્રામા કરતી ખોટા. જો આટલી મારે લપ કરીને એના કરતા તમે અડધી કલાક ઘરે વહેલા આવતા આવત ને તો આપણે શોપિંગ કરી આવત. એ મુઈક ને હાલ માર કામ પતી જાહે ને તો આવીશ હો. એ હા વાંધો નહીં, હાલો બને તો કામ પતાવી દેજો, હે કે જમતા નહીં, બ્રેકમાં કામ કરી લેજો. બોલો લ્યો, ભૂખોરી એ વાંધો નહીં, પણ પોતાની શોપિંગ થાવી જોઈએ. આજે શોપિંગ કરવા જવાનું, પટોળું લેવાનું, મેકઅપ લેવાનું. બસ ગગલી બહુ હરખાવાય નહીં, વરી પાછો છે ને એ ગગલો આવશે નહીં. એ મારા વાલા મિત્રો, તમારે એવું જ થાય કે હે ને શોપિંગ કરવા જવાની હોય ને તો હરખ માય નહીં. જો એવું થતું હોય ને તો કોમેન્ટ કરીને કહેજો જોઈ મને. હાલો ગગલો તો આવી જ જાહે વેલો. આ તો હજી ના આવ્યો હારો, હાલને ફોન કરું પાછો. ફોન નહીં લાઈ, મેસેજ જ કરી દઉં પેલા, વળી રાયડું નાખશે ને બીજા કોઈ કહીશે ને બાજુમાં તો. એ બોલ શું કામ છે? એવું તમને મેસેજ જ કરતી હતી જો. હા મેં મેસેજ વાંચ્યો એટલે જ કહું છું, બોલ ને હવે. હાલો જવાનું છે હવે શોપિંગમાં. હા છેલ્લો દી હે, પછી ના કે ત્યો મને જાવું હે. હા હવે પાકું ના કહું બસ. હાલ પેલા ખાવા તો દે કાંઈક. હાલો ફટાફટ નાસ્તો કરી લેજો, પછી જાવું હે. જો નાસ્તો થાતો હશે ને એમ થાય કાંઈ ફટાફટ નહીં થાય, છાનમની બે થોડીક વાર. હા હારું હાલો, અત્યારે તો કેહે ને એમ કરવું જોઈએ, નકર હારો લઈ નહીં જાય પાછો. આ બાજુ જોઈને વાત કર મારા સામું. હા તું અત્યારે મીઠી થાય મને ખબર છે બધી જ હો, અને જેવું કામ પતી જશે ને એવું ઉલાર્યો. એવું તી કઈ હોતું હશે ગગલા? હા એવું જ છે, મને ખબર છે ને. હાલો ને જજ કરો ને નાસ્તો. અને તને કહી દેવું માપમાં હે ને બધી વસ્તુ લેજે, 3 દી છે ને ખર્ચો જ થાય છે, પછી મારો પગાર પતી ગયો છે હવે. આ તો પગાર વધારો હાલો. બોલો લ્યો, ખર્ચો ઓછો નથી કરવો, પગાર વધારો વાળી થાય છે. મારા હાથમાં છે પગાર વધારવો કઈ? હા હાલો ને ઓછો કરીશ, તમે ઝટ કરો ને. તને પેલા જ કીધું ઝટ નહીં થાય, બરોબર છે? જેમ થાતું હશે ને એમ થાય. એ હા વાંધો નહીં, હાલો ને. અને હા ઓ કાર લઈ લેજો, ન્યા છે ને એ બહુ આઘી છે બજાર, તો પછી મેં 2 વ્હીલમાં નથી જવું છે ને, આ ઠંડી બહુ લાગે છે એટલે. હા મહારાણી મોઢું હરખું રાખીને આમ મને કહેતો હોય મોઢું સડાવીને ના રાખ, પોતે મોઢું સડાવીને રાખ્યું હે જો તો. હા પણ મારા ખિસ્સા ખાલી થવાના હોય તો મારું જ મોઢું સડે ને. પેલા આપણે છે ને એ સાડી લઈ આવીએ હો, પછી એનું મેસિંગ બધું લેવા થાય, નેટ પોલિશ ને એવું બધું. એ હો ઓહો કેવડી મોટી દુકાન છે. હા તને મોટી દુકાન છે ફાવે જ ક્યાં છે? હા હો લેવું તો સારું લેવું, બાકી લેવાનું જ નહીં. હા તો બીજો ઓપ્શન પસંદ કર ને. ના તો એટલા પ્રેમથી લઈ આવ્યો હોય તો પછી લેવું જ પડે ને. એ હું કાઈ લઈ આવ્યો નથી હો, તાર આવું તું ને આવી છો. હા પણ આવું તું એટલે આવી, પણ લઈ આવ્યો તો તું જ ને. હાલો ફુદા કાલેમાં ખોટી છાનું મને ગોતવા માંડ. અહીંયા કઈ હાડીઓ દેખાતી નથી, અહીંયા તો વન પીસ ને એવું દેખાય છે, હાડી ઓલી બાજુ લાગે છે જા જોઈ. હા તો આવ્યા જ છી તો પછી એવું કે લઈ લઈને એમ. એ પાછી વર તું હાડી કઈને આવી ત્યો, બીજું કઈ લેતી નહીં. હા પણ આવ્યા જ છીએ, જો આ એકાદું ગમતું હોય આમાં જો કેવા મસ્ત ટીંગાઈ છે. આ તો બધી મસ્ત આખી દુકાન સરસ છે, કઈ લઈ લેવાની. ઓ ગમતું હોય લઈ લેવાનું. જો કેવા મસ્તીના છે. બોલો લ્યો, લેવા આવ્યા હતા હાડી ને હવે લેવું છે બીજું. એ મારા વાલા મિત્રો, તમારા ઘરવાળી આવી જ છે, લેવા આવવાનું કંઈક બીજું કે લઈ લે બીજું. જો એવી હોય ને તો કોમેન્ટ કરીને કહેજો જોઈ મને. એ છાનમની હાલ તો હાડી બાજુ હાલ તો આને જોવું જ નથી ને તો તને ગમે ને. બોલો લ્યો, ખેસીને મને અહીંયા લઈએ. હા
સાડીનો વિભાગ છે જોઈ લે. તાર જી લેવી હોય ને સાડી લેવાનું કોઈ ના નથી પાડતું, પણ જી લેવાનું હોય ને લેવાનું હોય, કે પછી જી નક્કી ના કર્યું હોય ના લેવાનું હોય. આ બહુ સારું હો. ડાસુ સડાય મને કહે ને સાડી લેવાનું નહીં થાય. હાલો નથી સડાવતી બસ. હા સાનું મને લઈ લે, આમાં જી લેવી હોય. હાલો હવે જવાનું છે ને ઘરે? ના રે ના, હજી તો મેકઅપ લેવા જવાનો છે. મને એમ કે ભૂલી ગઈ હોય તો. ઈ થોડુંક ભૂલાય, ખાવાનું ભૂલાઈ જાય પણ મેકઅપ ના ભૂલાય. મેકઅપ હું હોય કોણ જાણે, બોલો નવો નવો લીધા જ રાખે અને હરામ છે કઈ છે ને વાપરતા હોય તો. લે મારા પર્સમાં તો હોય જ મેકઅપ, જોઈ લેજો તમે તમારે. હા ઈ જ કહું, ખાલી છે ને બીજાને બતાવવા કે હું મેકઅપ વાપરું છું, પણ હરામ કોઈ દી ને મોઢે લગાવતા આવડતો હોય તો. એક્સપાયર ડેટ થઈ જાય પણ ત્યાં સુધી છે ને અંદરનું કઈ વપરાણું ના હોય. ત્યાં બહુ સારું. અમારે શાંતિ હોય, કાંઈ કરવાનું ના હોય. તમે તો વાળ કપાવા જાવ તો હે ને 1000 રૂપિયા લઈ લે. હા હા, કે તમારે 15 દી વાળ કપાવાના હોય ને, અમારે કઈ 15 દી ના હોય, અમારે 10 મહિને હોય, એટલે બધું હરખું થઈ ગયું આમાં ગગલા. હા આમાં તો બહુ બુદ્ધિ હાલે છે, આમ જ નથી હાલતી. હા તઈ અમે તો બુદ્ધિ વગરના જ છીએ. હા ઈ હારું કેવો બુદ્ધિ વગરનું છે ને, એટલે તમને પૈણવા આવ્યું, બાકી તમને કોણ પૈણવા આવે? મેકઅપ લેવો છે કે નથી લેવો? લેવો જ હોય ને, ઈ વળી ધમકી છે ને આપો છો. હા તો ચૂપચાપ બેઠી રહે, હમણાં આવી જા દુકાન. મોઢું સીધું રાખ ને, બધાય જોતા હોય અહીંયા. હાલો આ સીધું બસ. અહીંયા કોઈ બેન છે કે નહીં વેચવા વાળા, કે પછી આપણે જોઈને લઈ લેવાનું છે? મને જ લાગે જોઈને લઈ લેવાનું હોય છે. અહીંયા જો ખાલી ટ્રોલી પડી છે બાજુમાં, ત્યાંથી લેવાની હશે. હા પણ કઈ ટ્રોલી ભરાય એટલું નથી લેવાનું તારે હોય, એટલે ટ્રોલી લેતી નહીં. જેટલી લેવી હોય ને એક બે વસ્તુ ઈ લઈને હાલ બિલ કરી લઈ. એવો હવે કઈ નહીં ટ્રોલી ભરી લઉં આખી. મને ખબર પડે છે એમ કઈ ખોટા ખર્ચા ના કરાય. પણ આ જો તો ખરી ગગલા કેવું મસ્ત મસ્ત છે બધું, આમ જોઈને બધું બહુ બહુ ગમી જાય એવું છે. હા ભલે હો બહુ ગમી જાય, પણ લેવાનું આપણે જે લેવું છે ને એ જ છે હો, બાકી કઈ વધારાનું આવું ના જોઈએ ઘરમાં. હાલો આપણે તો બેહીએ શાંતિથી અહીંયા, લીધા રાખશે એવડી. વાહ કે મસ્ત મસ્ત લિપસ્ટિક છે જો તો. ઓફિસનો યુનિફોર્મ એ બદલવા ના દીધો. હારી એ શોપિંગ ની પપુડી વગાડતી હતી. એ ગગલા શાંતિથી આયે નહીં બેહવા દે. હા બોલ. અહીંયા આવ્યો તો, અહીંયા જો તો કયો કલર લઉં હું? એ બધી વસ્તુ મને ના ખબર પડે, તું તારી રીતે લઈ લે હો. કયો ને હવે મને નથી ખબર પડતી, આમાં કન્ફ્યુઝન થઈ ગયું હે મને હાવ. એ મારી યારે ખોટી માથાકૂટ કરમાં, તને જે ગમે ની લઈ લે. તમે થાવ એવા ને એવા સો હાવ. હા જેવો શું એવો. આ લિપસ્ટિક સેલે લઈ લઈશ, ઓલી બાજુ જોઈ આવું હું છે. આ બાજુ કંઈક અલગ જાતની લિપસ્ટિક લાગે કા? તું અહીંયા બેહી ગઈ છો, બધું લેવા માંડ ને ફટાફટ. એ જો તારી પાસે ઓલી લિપસ્ટિક છે ને એ જોઈ છે, એટલે અહીં બેઠી છું. બોલો આખી દુકાનમાં મારી પાસે જે છે ને એ જોઉં છે આને. આલે લે આ તાર ડ્રેસ ને મેચિંગ છે જો. હા ગગલા તને તો કેવી ખબર પડે છે, જો જોઈએ. આ તો અસલ જો વચ્ચે કાચઈ છે આમાં. હા લઈ લે હાલ જલ્દી કર તું. લગાવી લે હો જરીક હું. હા લગાવી લે. કેવી લાગે છે જો તો. ઈ મને ના ખબર પડે, આ જો અરીસો આપ્યો છે સામે જોઈ લે એમાં. હા લાગે છે તો હારી, પણ આમાં પિંક કલર ની હોય ને તો ઈ લઉં. જો એટલે જ આમ ગોતી ના દેતા હોય, અમારું કઈ લેવું ના હોય, તમારે ખાલી વાતું કરવી હોય. હાલે પિંક હાલ. હા બસ જો આવી લગાવી લો હો જરીક. હવે ભાભળ ભૂતળા જેવી લાગી છે, હવે લાલ ઉપર ગુલાબી કલર ની લગાવસ્તી. ઈ જરીક જોવાનું હોય, એટલે મને તો ગમે જ છે આમ તો પિંક. હા તો લઈ લે ને એટલે લપ મટે હવે. હજી એકાદ જોઈ લઉં હું. બસ હવે મને છે ને કંટાળો આવ્યો હે ગગલી. હા પણ હવે એક જ વસ્તુ તારે જે જોઈશે એ મળી ગયું, લઈ લીધું, તોય હું જોયા થઈશો. હવે મને તો આવે હે ગુસ્સો. એ શાંત થઈ જા હાલો બસ. જી લીધું હે ને એ લઈને ભાગીએ બસ. હા જી કરવું હોય, હવે મને હે ને કંટાળો આવે હે બહુ. હું છે ને તારી ગાડીમાં રાહ જોઉં છું, તું હે ને ગૂગલ પે કરીને હાલી આવજો હો. એ મારા વાલા મિત્રો હવે છે ને જેટલું લીધું હે ને એટલું લઈને ભગાય, નકર પછી આ બધું એ છે ને ગગલો મુકાવી દે હે. એ બધું ઘોયરું. તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા ઓલું બાજુનું બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય. અને હા આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો.